સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી સુરતના હીરા બજારમાં જાણે ગ્રહણ લાગ્યું છે. હીરા બજારમાં મંદી વચ્ચે છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કતારગામના હીરાના વેપારી પાસેથી 94 લાખના રફ હીરાનો માલ ક્રેડિટ પર લઈ વરાછાના બે વેપારી બંધુઓ હીરાનો માલ બારોબાર વેચી નાણાં ચાઉ કરી દીધા છે. મળતી માહિતી પ્રમાણે કતારગામ રોયલ પાર્ક બંગલોઝમાં રહેતા અને નંદુ દોશીની વાડીમાં હીરાનો વેપાર કરતા ભીમજીભાઈ ઇટાલિયાએ દલાલ મારફતે વિપુલ બલર અને તેના ભાઈ અલ્પેશ બલરને કાચા હીરાનો 94 લાખનો માલ 90 દિવસની ક્રેડિટ પર આપ્યો હતો. ત્યારે બંને લેભાગુ વેપારીઓ પૈકી વિપુલનું વરાછા ગાયત્રી સોસાયટીમાં હીરાનું અને અલ્પેશનું ગારીધાર વતનમાં હીરાનું કારખાનું છે. તો આ માલ વેચવાના બહાને લઈ ગયા હતા, જે બાદ 94 લાખના હીરા બારોબાર વેચી બંને મળી નાણાં પચાવી લીધા હોવાની વિગતો સામે આવી છે. 90 દિવસની મુદત પૂરી થતાં દલાલે અને વેપારી ઉઘરાણી શરૂ કરી હતી. થોડા દિવસમાં ચૂકવી દેવાના વાયદાઓ કરી બાદમાં બંને જણાએ વેપારીને કહ્યું કે અમે બધું પોલીસ અને કોર્ટને કાર્યવાહી જાણીએ છીએ, જે કરવું હોય તે કરી લો. આખરે વેપારીઓ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે લેભાગુ વેપારી વિપુલ બલર અને અલ્પેશ સામે ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.